નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા ગ્રામ્યના ડેસર તાલુકામાંથી એક સનસનાટીપૂર્ણ અને અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ડેસરના કેસરાના મુવાડા ગામનો એક યુવાન જે છેલ્લા 2 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતો, તેનો આજે વહેલી સવારે ડેસર વાલાવાવ માર્ગ પર આવેલા એક રોડ સાઇડના ખાડામાંથી સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ડેસર તાલુકાના નાનકડા અને શાંત એવા કેસરાના મુવાડા ગામમાં આજે સવારમાં કાળજું કંપાવી દેનારા સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા. ગામનો યુવાન ધર્મેશ નરસિંહભાઈ પરમાર છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયો હતો, જેની પરિવારજનો આસપાસના વિસ્તારોમાં અને સગા સંબંધીઓમાં ભારે શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે ડેસરથી વાલાવાવ તરફ જતા મુખ્ય માર્ગની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાંથી પસાર થતા રાહદારીઓને એક અજાણ્યા યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો. બૂમાબૂમ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલા ધર્મેશ પરમારનો જ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા જ ગ્રામજનો દ્વારા ડેસર પોલીસ સ્ટેશને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ડેસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો અને ગામના સૂત્રોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ મોતના તાર ક્યાંક ને ક્યાંક કોઈ યુવતી સાથેના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલા હોઈ શકે. જો કે શરીર પર કોઈ જાતના ઈજાના નિશાન છે કે કેમ અને મોતનું અસલી કારણ શું છે તે તો હવે મેડિકલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતકના મિત્ર વર્તુળ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.